મહેસાણા મનપા ચૂંટણી જંગ લોહિયાળ ભાજપ ઉમેદવારને 21 વર્ષના ભાણાની છરીના ઘા ઝીકી હત્યા. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતા થયેલી હિંસામાં 21 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ મહેસાણા મનપાના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીનો ભાણો મિતેન ચૌધરી, જેની ઉંમર વર્ષ 21, જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તાવડિયા ગામ તરફના રસ્તે આ હિંસક અથડામણ થઈ હતી. મિતેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવારના પતિ તેમજ તેમના સમર્થકો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો ભીચક્યો હતો અને આક્ષેપ છે કે કોંગ્રેસ સમર્થકો દ્વારા મિતેન પર છરી વડે આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 21 વર્ષીય મિતેન ચૌધરીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. ગઈકાલે લેટ નાઇટ એક જે ઘટના બનેલી છે, જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા જે વિસ્તાર છે ત્યાં બે જે વ્યક્તિઓ છે, મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમન ચૌધરી, તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો. જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમન ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે. અને આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે. અત્યારે પોલીસે PM કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે. LCB તથા જિલ્લાની એ ડિવિઝન પોલીસ તથા અન્ય પોલીસ સ્ટેશનના જે માણસો છે તેઓને યુઝ કરી અને વિવિધ ટીમો બનાવી અત્યારે CCTV ફૂટેજીસ કલેક્શન, આરોપીઓની ઓળખ, આરોપીઓની ધરપકડ અને CDR એનાલિસિસ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. શું કારણે થઈ છે, શાના કારણે આ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું છે, તે આરોપીઓને અટક કરીને તેઓની પૂછપરછ બાદ જ કહી શકાય.